हाय फ्रेंड्स, आज આપણે સ્વાધ્યાય 16.1 એના પ્રશ્ન નંબર 6 થી 10 એ ગણવાના છે। આના પહેલાના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 16.1 ના 1 થી 5 દાખલા છે જોઈ ગયા છે। એટલે એનો બેઝ શું છે એ તમને ખ્યાલ છે, બરોબર? જો એ વિડિયો ન જોયો હોય તો હજી એ વિડિયો આની પહેલાનો ભાગ 1 છે એ જોઈ લો। ઓકે, તો હવે આપણે આજે સ્વાધ્યાય 16.1 નો છઠ્ઠો દાખલો છે એ પહેલા જોઈએ, બરાબર? તો મિત્રો અહીંયા તમારે AB ગુણ્યા 5 કરવાનો છે, જેથી એનો જવાબ છે ને CAB આવે। અહીંયા અજ્ઞાત સંખ્યા કઈ છે? AB અને એ ત્રણ સંખ્યા છે એ આપણે શોધવાની છે। લખીએ આપણે અહીં A B C એ અજ્ઞાત સંખ્યા છે। ઓકે, હવે તમારે અહીંયા b ની કિંમત એવી પહેલા ગોતવાની છે કે એનો તમે ગુણાકાર તમે 5 સાથે કરો તો એ પાછી કિંમત ઈ જ આવે, b ના બરાબર જે ધાર્યા હોય ને એ જ આવે। b ની કિંમત એવી લેવાની છે કે જેથી તમે એનો ગુણાકાર 5 સાથે કરો તો પાછો ઈ જ જવાબ આવે। તો એવી કઈ સંખ્યા છે? તો કે તમે એક ધારો 5 એકુ 5, તો અહીંયા 5 આવ્યા, અહીંયા એક ધાર્યા, અહીંયા 5 આવ્યા, નો આવે। 0 લ્યો, 5 ગુણ્યા 0 તો 0, તો 0 આવી શકે। b બરાબર 0 હોઈ શકે, બરોબર? 1 ન હોઈ શકે। 5 દુ 10, 0 આવ્યો, અહીંયા 2 લીધા તો અહીંયા 10 એટલે 0 કહેવાય, એકમમાં 0 આવે છે, નો ચાલે। 3 લ્યો, 5 તેરી 15, 3 લ્યો તો અહીંયા 5 આવે, 5 તેરી 15 એટલે એકમના સ્થાનમાં 5, નો ચાલે। 5 ચોક 20, અહીંયા 4 તમે લ્યો b બરાબર, તો 5 ચોક 20, 20 ના એકમના સ્થાનમાં 0, એ પણ ન ચાલે। 5 ગુણ્યા 5 એટલે 25, 25 ના એકમના સ્થાનમાં 5 આવે છે, બરોબર? 0 અને 5। હવે એના સિવાય તમે 6 7 8 9 છે ધારી લ્યો, નહીં આવે। તો b બરાબર તમે કાં તો 0 લઈ શકો કાં તો 5 લઈ શકો। તો આપણે બે લઈ અને પછી ગણતરી કરી જોઈએ। a b ની જગ્યાએ 0 પહેલા લઈએ ગુણ્યા 5, c એ એમને મૂકીએ, b ની જગ્યાએ આપણે 0 મૂકીએ, બરાબર? કા 0 લેવા પડે કા 5 લેવા પડે। હવે એક વખત આપણે 5 લઈએ, a b ની જગ્યાએ 5 ગુણ્યા 5 છેદમાં c a b, b ની જગ્યાએ 5। આ બે શક્ય છે। હવે આપણે શું લેવાનું છે કે a ની કિંમત તમારે એવી લેવાની છે કે જેથી તમે એનો ગુણાકાર 5 સાથે તમે કરો તો અહીંયા c આવે, એટલે કે એનો ગુણાકાર જે તમે સંખ્યાને ધારો એના હારે 5 નો ગુણાકાર કરો તો એકમના સ્થાનમાં પછી જે ધાર્યા હોય ઈ જ આવવા જોઈએ। તો એવી કઈ સંખ્યા લેશો તમે? 5 એકુ 5, 1 લ્યો તો 5 એકુ 5, અહીંયા 5 આવ્યા, નો ચાલે। 5 દુ 10, અહીંયા 2 લીધા તો અહીંયા 0 આવ્યા, એ પણ નો ચાલે। 5 ગુણ્યા 3, 5 તેરી 15, અહીંયા 3 લ્યો તો અહીંયા 5 આવે, એ પણ ન ચાલે। 5 ચોક 20, 4 આવ્યા, 5 ચોક 20 એટલે અહીંયા 0 આવ્યો, એ પણ ન ચાલે। 25 25, 5 ગુણ્યા 5 એટલે 25 કરો તો 25 નો પાછલો આવ્યો, તો અહીંયા 5 છે હોઈ શકે છે। જોઈએ અહીંયા 5 લઈએ આપણે, 5 1 ની a ની જગ્યાએ 5, 0 તો અહીંયા ધારેલા જતા ગુણ્યા આ 5, તો 5 ગુણ્યા 5, 50 ગુણ્યા 5 કરો તો કેટલા આવે? 250 આવ્યા। તો c બરાબર 2 આવ્યા, a બરાબર 5 5 5, બરોબર? b બરાબર 0। તો મિત્રો આ છે એ શક્ય છે આપણે, કારણ કે અહીંયા જો a એટલે 0, 5 0 આવ્યા, અહીંયા 5 0 છે, તો આપણો જવાબ છે એ શક્ય છે। c ને તો કોઈ એરે સરખાવવાનું નથી। હવે આની કઈ ગણતરીની જરૂર જ ન રહે, પહેલા પ્રશ્નમાં જ આપણું સોલ્યુશન મળી ગયું, સમજાય છે? પહેલા પ્રશ્નમાં સોલ્યુશન મળી ગયું છે તો આની કઈ જરૂર નથી, બીજું આપણે કઈ ટેલી કરવાની જરૂર નથી।
તો a બરાબર કેટલા મળ્યા 5, b બરાબર કેટલા મળ્યા 0. ઓકે, નેક્સ્ટ દાખલો 7મો. ab ગુણ્યા 6, ab નો ગુણાકાર 6 હારે કરો તો 3 વખત b b b મળે છે. તો અહીંયા કઈ સંખ્યા હોઈ શકે મિત્રો? આ 6 નો ગુણાકાર b સાથે કરવાનો તો પાછો જવાબ છે b જ આવવો જોઈએ. તો 0 લ્યો જોઈએ. 6 ગુણ્યા 0 કરો તો અહીં 0 જ આવ્યો. તો b બરાબર 0 છે, લઈ શકીએ આપણે? લઈ શકીએ. b સાથે ગુણાકાર b 0 લ્યો, 6 ગુણ્યા 0 એટલે 0 આવી જાય છે, લઈ શકો. 1 લ્યો તો 6 એકુ 6, 6 અહીંયા 1 લ્યો તો અહીંયા 6 આવે. 1 અને 6 અલગ પડે છે, નો ચાલે. 2 લ્યો, 6 દુ 12, 12 નો બગડો, અહીંયા 2 લીધા, 2 લઈ શકો. 3 લ્યો, 6 તેરી 18, અહીંયા 3 આવી જાય તો અહીંયા 6 તેરી ને 18, અહીંયા 8 આવે, 18 નો 8, તો એ પણ આલે નહીં. તો 4 લ્યો, 6 ચોક 24, અહીંયા 4 લ્યો તો 24 નો ચોગડો, બરોબર? 4 4 આવી ગયા, 4 લઈ શકો. સમજાય છે? 4 છે, તમે લઈ શકો. હવે 3 સંખ્યા લઈ લીધી, એના ઉપરથી ખ્યાલ આવી ગયો કે 0 થી લઈને બેકી સંખ્યા બધી b બરાબર આવી શકે છે. તો પાછી e ની સંખ્યા આવે. ઓકે, તો આપણે b બરાબર કાં 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, 10 તો ન હોય, કારણ કે આપણે 0 થી 9 વચ્ચે જ ધારવાના છે, એક અંકની સંખ્યા ધારવાની છે. 10 નો 0 છે એ તો આવી ગયો આપણો અહીંયા. ઓકે, તો અહીંયા આપણે આ 5 માંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે. આટલું ક્લિયર થઈ ગયું કે b બરાબર તમારી આ 5 માંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે. હવે 0 લ્યો અહીંયા, હાલો અહીંયા તમે 0 લ્યો, b બરાબર 0 લ્યો તો 0 ગુણ્યા 6 એટલે 0, તો આ બધાય કેટલા આવે? ત્રણેય જગ્યાએ 0 આવે, કારણ કે બધાય b ની જ કિંમત છે. અહીંયા b બરાબર 0 લ્યો, એનો ગુણાકાર 6 હારે કરો, 0 આવે, તો બધાય b પછી 0 જ આવે ને, કારણ કે બધાય b જ છે. તો એવી કોઈ સંખ્યા છે ભાઈ, હવે અહીંયા a બરાબર તમે શું ધારી શકો? અહીંયા 0 થયો તો a બરાબર તમે શું 0 ધારી શકો? ન ધારી શકો. તો આ 0 છે એ પણ શક્ય નથી. 0 લેવા શક્ય નથી. 0 તમે ધારો 0 ગુણ્યા 6 તો 2 જ 0 આવે. આપણે 3 0 છે ને, એટલે એ 0 એ પ્રમાણે શક્ય નથી. a બરાબર 0 આવી શકે ખરા, પણ તો 0 ગુણ્યા 0, 2 0 ગુણ્યા 6 કરો તો 2 0 જ આવે, 3 0 નો આવે. તો 0 છે તમે લઈ શકો નહીં. b બરાબર 2 4 6 કે 8 લઈ શકો. ઓકે, તો આપડા b b b છે કેટલા આવી શકે? પેલા આપણે આ શબ્દ છે આ ab ગુણ્યા 6 બરાબર b b b છે. હવે આપણે આ ab ની કિંમત જોઈએ છે, 6 નું પક્ષાંતર કરીએ તો હાલે 3 વખત b ભાગ્યા 6, બરોબર? આના ઉપરથી આપણે દાખલાનું સોલ્યુશન મળશે. એટલે આનું આપણે પક્ષાંતર કરીને લઈશું. ab બરાબર શું? તો કે 6 ને ઓલી બાજુ લઈ જાવ તો b b b ગુણાકારનો ભાગાકાર થઈ જાય. ઓકે, હવે શું? આ b b b બરાબર એક વખત 2 લ્યો, પછી 4 લ્યો, 6 લ્યો, 8 લ્યો, એના ભાગ્યે 6 કરવાનો. બે અંકની સંખ્યામાં એકમના સ્થાનમાં 2 આવતા હોય, અથવા 4 આવતા હોય, અથવા 6 આવતા હોય, અથવા 8 આવતા હોય, એ જવાબ આપણો સાચો હશે. આ b ની જગ્યાએ 3 વખત 2 લ્યો ભાગ્યા 6, 4 લ્યો 444 ભાગ્યા 6, 6 લ્યો 666 ભાગ્યા 6, 8 લ્યો 888 ભાગ્યા 6. ઓકે, ખ્યાલ આવ્યો આટલો? હવે તમારો આના ભાગ્યા આ કર્યા છે, એટલે એકમના સ્થાનમાં પાછો ઈ આવી જોઈએ. બગડો કા આવવો જોઈએ? આનું કરો તો અહીં ચોગડો આવવો જોઈએ એકમના સ્થાનમાં, અથવા અહીં છગડો આવવો જોઈએ, અહીં આઠડો આવવો જોઈએ, એ આવી જોઈએ. અહીંથી શરૂઆત કરીએ. 222 ભાગ્યા 6, 6 તેરી 18, 4 વધશે પાછળ 2 એટલે 42, 6 સત્તા 42. અહીંયા એકમના સ્થાનમાં 2 છે, અહીંયા AB, આને આપણે AB સમજવાનું.
અનુક્રમે ab સમજવાનું. તો અહીંયા એકમના સ્થાનમાં 2 છે, b બરાબર 2 છે, તો અહીંયા b બરાબર કેટલા આવ્યા 7. શક્ય નથી. આ જોઈએ હવે 6 + 42 2 વીઘા પાછળ 4 એટલે 24 થાય. 6 * 24 એકમમાં 4 છે એટલે કે b બરાબર 4 છે. અહીંયા 74 તો અહીંયા b બરાબર કેટલા આવ્યા 4. આ સત્ય છે. સમજાય છે થોડું થોડું? ફરીથી રિપીટ કરીને આ વિડિયો જોશો તો ખ્યાલ પડશે. થોડો અઘરો છે. હવે આના હારે કરો 1 1 અને 1 આવશે. 666 ભાગ્યા 6 એટલે 111. અહીંયા b બરાબર 6 છે તો અહીંયા b બરાબર 3 અંકની સંખ્યા આવી. એટલે 3 અંકની સંખ્યા તો આપણે જોતી જ નથી. 3 અંકની સંખ્યા તો આપણે જોતી જ નથી. આપણે તો 2 અંકની સંખ્યા જોઈએ છે. એટલે આ તો શક્ય જ નથી કઈ. ઓકે, આપણે ab છે એટલે 2 જ અંકની સંખ્યા જોઈએ છે. હવે 888 ભાગ્યા 6 કરો તો 6 * 1 = 6, 2 વીઘા પાછળ 8 28 થયા. 6 * 24 28 માં 4 જાય 24 છે તો 4 4 ની પાછળ 8 એટલે 48. 6 * 8 = 48. આ પણ 3 અંકની સંખ્યા છે. આ પણ નો ચાલે. તો આપણો જવાબ મળી ગયો. આ જવાબ છે આપણો. શું લેવાનું? b બરાબર 4 લ્યો તો a બરાબર 7 આવે. આ a વાળી લાઈન તમે જુઓ તો a ની જગ્યાએ 7 આવ્યા, b ની જગ્યાએ 4 4 4 4 આવી ગયા. કરી જોઈએ આપણે 74 ગુણ્યા 6 6 * 24 ચોગડો વધી 2 6 * 7 = 42 ને 2 44 ત્રણે ચોગડા આવી ગયા. 4 b ની જગ્યાએ 4 અહીંયા b ની જગ્યાએ 4 આવી ગયા. આ બધા 4 લઈ લીધા. a ની જગ્યાએ 7. ક્લિયર? માટે a બરાબર 7 અને b બરાબર 4 આવે. ઓકે, ક્લિયર? તો છઠ્ઠો અને સાતમો દાખલો કર્યો. હવે એના પછીના આઠમો નવમો દસમો દાખલો ગણીએ. એકદમ સહેલા, આના કરતા સહેલા છે. ઓકે, ચાલો જોઈએ. તો મિત્રો હવે આઠમો દાખલો હવે સહેલા દાખલા છે. a1 + 1b = b0. હવે અહીં તમારે b ની એવી કિંમત લેવાની છે. એકમાં તમે એ સંખ્યા ઉમેરો તો 0 આવે. તમારે વિચારવાનું છે 0 થી 9 સુધીમાં. 0 થી 9 સુધીમાં એક જ એવી સંખ્યા છે કે તમે એમાં 1 ઉમેરો તો 0 અહીંયા આવી શકે. એ 9 છે. તો 1 + 9 એટલે 10, 10 નો 0 વધી 1. બરોબર? અહીંયા 9 આવ્યો એટલે અહીંયા 9 મૂકવો પડે. એટલે a બરાબર 7 મૂકી શકશો. પહેલા આપણે b બરાબર જોઈ લઈએ. લખીએ પહેલા અહીં a અને b અજ્ઞાત સંખ્યા છે. ઓકે, તો હવે આપણે a બરાબર કીધું ભાઈ, b બરાબર કે b બરાબર 9 હોય ને તો જ અહીં 0 આવે. બાકી 0 થી 9 માં કોઈ પણ સંખ્યા તમે અહીં જોઈ લો, અહીં 0 કોઈ દિવસ આવી જ ન શકે. ઓકે, તો આપણે b બરાબર 9 મૂકીએ. a 1 b ની જગ્યાએ 9, અહીંયા b ની જગ્યાએ 9, અહીંયા 0. ઓકે, સરવાળો 1 ને 9 10, 10 નો 0 વધી 1, 1 ને 1 2. એ 2 માં તમારે એવી સંખ્યા ઉમેરવાની છે કે જેથી અહીંયા તમારો 9 જવાબ આવે. તો અહીંયા a બરાબર શું હોઈ શકે? એકદમ સરળ 7 હોઈ શકે. ક્લિયર? તો અહીંયા a બરાબર તમે 7 લ્યો તો આ તમારો જવાબ આવી ગયો. ઓકે, લખી નાખીએ માટે a બરાબર 7 અને b બરાબર 9 હોય. હવે આપણે દાખલો કરી જોઈએ. a બરાબર 7 લઈ લ્યો. અહીંયા a, અહીંયા b તો 9 લીધા જ છે. ઓકે, અહીંયા 9, b બરાબર હતા 9 અને અહીંયા 0. સરવાળો થઈ જાય. જો 9 ને 1 10, 0 વધી 1, 7 ને 8 ને 9 આવી ગયા. ઓકે, નેક્સ્ટ બીજો દાખલો. 2ab + ab1
is equal to b18. તો અહીંયા તમારે b બરાબર એવી સંખ્યા ધારવાની છે કે એમાં તમે 1 ઉમેરો તો અહીંયા 8 આવે. તો આ તો એકદમ સહેલું છે. 0 થી 9 વચ્ચે એવી સંખ્યા તમારે ગોતવાની કે તમે એમાં 1 ઉમેરો તો 8 આવવો જોઈએ જવાબ. એવી સંખ્યા કઈ છે? એક અંકની સંખ્યામાં. બરોબર? 9 તો હોય ન શકે, 9 ને 1 10 આવે. 10 નો 0 હોવો જોઈએ. અહીંયા તો 8 છે. 8 હોય તો 8 ને 1 9 થાય, તો અહીંયા તો 8 છે. 7 લઈએ તો 7 ને 1 8, 7 લઈ શકો છો તમે. બાકી એનાથી નાની લ્યો તમે એકઈ સરવાળામાં 8 આવી શકે નહીં. તો b બરાબર કેટલા હોઈ શકે? 7. અહીં a b અજ્ઞાત સંખ્યા છે. ઓકે, હવે આપણે b જ્યાં દેખાય અહીંયા આપણે 7 મૂકીને ટ્રાય કરીએ. b a b b ની જગ્યાએ 7. ઓકે, a b a ના a, b ની જગ્યાએ 7, 1 ના 1 વત્તા b ની જગ્યાએ 7, અહીંયા 1 અને અહીંયા 8. 7 ને 1 8 આવી ગયા. હવે a બરાબર એવી સંખ્યા તમારે લેવાની કે એમાં તમે 7 ઉમેરો ને તો 1 આવે. તો એવી કઈ સંખ્યા હોય? 1 લ્યો આવે તો એવી. તો 0 થી 9 વચ્ચે એવી કઈ સંખ્યા હોઈ શકે? આ તો વધી સિવાય શક્ય નથી, કારણ કે 7 કરતા એ નાની સંખ્યા છે. એટલે આયા 1 હોય, 1 લ્યો તો 7 ને 1 8 થાય, નો હાલે. 2 લ્યો 9 આવે, 3 લ્યો 10 આવે, તો 10 નો 0 થાય, નો ચાલે. 4 લ્યો તો 4 ને 7 11, 11 નો એકડો વધી 1, 2 ને 1 3, 4 લીધા, અહીં 4 મૂકો તો 3 ને 4 7. a બરાબર 4 લઈ શકો. ઓકે, હવે જો a બરાબર 4 લઈને દાખલો કરીએ. અહીંયા લખીએ પહેલા b બરાબર 7 લેતા. b બરાબર 7 લઈને કર્યું. હવે a થોડું જોઈએ. a બરાબર કેટલા કીધા આપણે? 4. b એની જગ્યાએ મૂકો 4, આ 7, આ એની જગ્યાએ મૂકો 4, આ 7, આ 1. b18, b એટલે તો આપણે ખબર છે 7 લીધા છે. 7 1 8. જોઈએ આ સરવાળો વાંચો આવે છે. 7 ને 1 8, 4 ને 7 11 વધી 1, 2 ને 1 3, 3 ને 4 7 આવી ગયો. લખી નાખીએ માટે a બરાબર 4 અને b બરાબર 7 લેતા. ઓકે, નેક્સ્ટ છેલ્લો દાખલો. અહીંયા પણ એવું જ છે. અહીંયા પણ આપણે a લઈ લઈએ, કારણ કે અહીં બે અજ્ઞાત સંખ્યા છે, કઈ ધારવી ખબર ન પડે. પહેલા પદમાં બીજા પદમાં છેલ્લી બે સંખ્યા છે, અજ્ઞાત સંખ્યા છે, તો એ નો મળી શકે. આપણે કઈ ધારવી? 2 1 + 8 કરો તો 9 થાય, 2 + 7 કરો તો 9 થાય, 3 + 6 કરો તો 9 થાય, 4 + 5 કરો તો 9 થાય, 5 + 4 કરો તો 9 થાય. એટલે કઈ લેવી ખબર પડે નહીં. એટલા માટે સૌથી પહેલા આપણે અહીંયા a બરાબર ધારી લઈએ. હવે ખ્યાલ પડી જશે. હવે a બરાબર એવી સંખ્યા તમારે અહીં લેવાની છે. a બરાબર એવી સંખ્યા લ્યો કે એમાં તમે 2 ઉમેરો ને તો અહીં 0 આવવો જોઈએ. 2 + 0 કરો તો 2 આવે, નો ચાલે. 1 લ્યો તો 3 આવે, નો ચાલે. 3 લ્યો તો 5 આવે, નો ચાલે. 6 નો હાલે, 7 નો હાલે. 8 2 ને 8 10, 10 નો 0 વધી 1, 1 ને 1 2, 2 ને 6 8, 8 8 માં મેળવી જાય છે. અહીંયા સરવાળો કરો તો 8 આવી જાય છે. અહીંયા 8 મૂકો તો અહીંયા સરવાળો છેલ્લે 8 આવી જાય છે. તો a બરાબર 8 લઈને આપણે પ્રયત્ન કરીએ. અહીં a અને b અજ્ઞાત સંખ્યા છે. બરોબર? a બરાબર આપણે લીધા કે 8, a બરાબર 8 લેતા. હવે a બરાબર 8 લઈ અને પછી આપણે b શોધીએ. 1 2 a ની જગ્યાએ મૂકો 8, 6 a ની જગ્યાએ મૂકો 8,
અને b ની જગ્યાએ તો b જ રાખશું છેદમાં 109 એની જગ્યાએ મૂકો 809 હવે એકદમ સહેલું થઈ ગયું બધું છે ખાલી અહીં b શોધવાનું 8 માં કેટલા નાખશું તો 9 થશે તો કેવી હવે એક જ સંખ્યા રહી 0 થી 9 માં 1 8 માં 1 નાખો તો 9 ઓકે તો 8 ને 1 9 2 ને 8 10 વધી 1 1 ને 1 2 2 ને 6 8 થઈ ગયું માટે a બરાબર 8 અને b બરાબર 1 લેતા ને પણ 1 હોય ક્લિયર થોડુંક ધ્યાન આપો સહેલું પડી જાય નામ જ રમત છે એટલે રમત વાળો દાખલો છે બરોબર એકમાં જવાબ ન આવે તો બીજું ધારવાનું બીજામાં ન આવે તો ત્રીજું ધારવાનું આગળ ધારતું જવાનું ઓકે તો મિત્રો અહીંયા આપણું 16.1 છે એ કમ્પ્લીટ થાય છે હવે પછીના નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 16.2 એમની ગણતરી કરશું ઓકે થેન્ક યુ